મહત્વપૂર્ણ સમાચારથી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। 30 મે થી 2 જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે। ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે। 30 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છમાં વરસાદની આગાહી છે। 31 જૂને દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે। માફ કરશો, એક કરેક્શન આવ્યું છે। 30 મે અને 31 મેના દિવસે વરસાદ વરસવાની સંભાવના। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને કચ્છમાં 30 મેના વરસાદ વરસવાની સંભાવના। 31 મે દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે। 1 જૂને પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે। અમરેલીમાં પણ વરસાદ વરસી શકે છે 1 જૂને। 2 જૂને ડાંગ, તાપી, ભાવનગર અને અમરેલી, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે। 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और मेघ गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा। 30 जून को जो डिस्ट्रिक्ट हम आइसोलेटेड प्लेसेस में बारिश का संभावना बता रहे हैं, बनासकांठा, साबरकांठा, पाटन, अरावली और माहीसागर गुजरात रीजन में, मेनली उत्तर और उत्तर पूर्वी जो जिला है। और 31 मई को इस डिस्ट्रिक्ट के साथ और भी 2 डिस्ट्रिक्ट ऐड हो जाएगी, दाहोद और छोटाउदेपुर। अधिकतम तापमान का बात करें तो अगले 48 घंटे तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल फॉल रहेगी। गरम और उमस भरी पवन के कारण जो तटीय क्षेत्र है उसके साथ लगवा जो डिस्ट्रिक्ट है जैसा बड़ौदा, गांधीनगर, अहमदाबाद, राजकोट और सुरेंद्र नगर, इस डिस्ट्रिक्ट में हॉट एंड ह्यूमिड वेदर कंडीशन का पूर्वानुमान दिया गया है और असहज स्थिति बनी रहेगी। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई और जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगी। सबसे ज़्यादा तापमान, अधिकतम तापमान रिकॉर्ड हुआ है सुरेंद्र नगर में 44.3 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड, राजकोट में 42.7 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है। ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 4 દિવસ બાદ ચોમાસું સહેજ આગળ વધ્યું। સ્થિર થયેલા ચોમાસાને હળવી ગતિ મળી છે। હવે કેરળમથી ચોમાસું અંદાજે 100 કિલોમીટર દૂર હોવાની જાણકારી। ચોમાસા પહેલા જૂનાગઢના ઘેડના ખેડૂતો ચિંતિત બન્યા છે। ઓજત નદી ફરી બની શકે છે મુસીબત। ગત વર્ષના પૂરના તૂટેલા પાળા હજુ પણ અધૂરા છે। ચોમાસામાં જળબંબાકાર થવાનો ખેડૂતોને ડર છે। ખેડ વિસ્તારની નદીઓ પોળી અને ઊંડી કરવી છે, માટે એ હજી કાંઈ સ્માર્ટ કામ થયું નથી। તો સરકારશ્રીને અમે એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જેટલું બને તેટલું વહેલી તકે કરો। ગયા વખતે અમારે મોટામાં મોટી નુકસાની હતી, બરાબર છે, અને જે ગોજત નદીના હિસાબે 40-45 વીઘાની મગફળી ફેલ થયેલ છે અને શિયાળુ પાક ઉપર અમે જીવેલ છે। અને આ કાયમી માટે ચોમાસાનો પ્રશ્ન અમારે આવે એટલે નદીની જે રૂપરેખા છે એને તમારે કમસે કમ સમી કરવી પડે એમ છે અને નદીના પાળા ઊંચા પહોળા કરી અને નદીને પહોળી કરવાની છે। તો જારી જાખરા સાફ થઈ જાય વરસાદ આવે એ પહેલા તો સારું, નકર અમારે કાંઠે રહેવામાં બહુ ભયંકર જેવી પરિસ્થિતિ છે। આપણે જે ગત વર્ષે જે પૂર આવ્યું હતું એમાં જે પાડા તૂટવા પામેલ હતા એ બધા પાડાઓ આપણે આ વખતે રિપેર કરાવી દેશું, એટલે નદીનું પાણી ખેતરમાં આવતું અટકશે સીધું। અને અમારે જે પાડા રિપેરિંગની કામગીરી છે એ હાલ ચાલુ છે। ગયા વખતે 35 થી 40 પાડાઓ તૂટ્યા હતા, એમાંથી અડધા જેવા રિપેર થઈ ગયા છે, અડધાની કામગીરી રિપેર કરવાની હાલ ચાલુ છે। મહેસાણાથી સમાચાર। દૂધસાગર ડેરીના પશુપાલકો માટે ખુશ ખબર। દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કરાયો। દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો। દૂધનો ભાવ 830 થી વધારીને 855 કર્યો। હવે ફેટની સાથે એસએનએફના પણ વધારાના પૈસા અપાશે। એસએનએફના આધારે પૈસા આપનાર દૂધસાગર પ્રથમ ડેરી છે। દૂધ ઉત્પાદકોને ફેટ અને એસએનએફના આધારે પૈસા મળશે। દૂધસાગર ડેરીના નિયામક મંડળનો દૂધ ઉત્પાદકો માટે હિતકારી નિર્ણય। વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુનો ફાયદો થશે। દૂધ ઉત્પાદકોને ફેટના જે મળતા હતા
તે સાથે વધારાના SNFના પણ પૈસા મળશે. દક્ષિણ ગુજરાતમાં સહકારી શુગર મિલોને સહકાર મંત્રાલય તરફથી મોટી રાહત મળી છે. સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલ શેરડીના ભાવોને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ સહકાર મંત્રીની સરકારે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. દક્ષિણ ગુજરાતના સહકારી શુગર મિલ અને કરોડો રૂપિયાના ટર્નઓવર સાથે સંકળાયેલા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વર્ષ 2007-8 થી વર્ષ 2014-15 દરમિયાન સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલ શેરડીના ભાવોને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ સહકાર મંત્રીની સરકારે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી મળતા જ રાજ્યની તમામ સહકારી શુગર મિલો જે વર્ષોથી તોડતો અંદાજિત 1500 કરોડના ગેરવ્યાજબી ઇન્કમટેક્સનો બોજો કાયમ માટે હટી જવા પામ્યો છે. લગભગ 1447 જેવી કરોડની માંડવા રકમ ગુજરાત ખાંડ ઉદ્યોગની માફ થવાની છે. તો તે ટાઈમે હું ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને તમામ ડિપાર્ટમેન્ટનો હું આ તબક્કે ખાંડ ઉદ્યોગ સંઘ વતી અને ગુજરાતના તમામ ખાંડ ઉદ્યોગ વતી અને ચલથાણ શુગર વતી હું આભાર પણ વ્યક્ત કરું છું. અને ખેડૂતના હિતમાં આ એક ઉમદા કાર્ય આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને જીતુભાઈ વાઘાણી સહકાર મંત્રી અને કૃષિ અને સહકાર મંત્રીના નેજા દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સુરેન્દ્રનગરમાં PGVCLની મુખ્ય કચેરી ખાતે સ્માર્ટ મીટર મુદ્દે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ખોટા ફાયદા બતાવવામાં આવ્યા હોવાના આરોપ સાથે લોકોમાં રોષ જોવા મળ્યો. છેલ્લા 4 મહિનાથી વીજ બિલ ન મળતા ગ્રાહકોને ભારે હાલાકી. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો એકસાથે મોટી રકમ ભરવા સક્ષમ ન હોવાના કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાત્કાલિક બિલ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે. ફાયદા સમજાવ્યા તમારે મહિને મહિને લાઇટ બિલ આવી જશે અને તમારે નખાવું તો પડશે જ તે ગમે ત્યારે આવું કહેવામાં આવ્યું. એટલે બધાએ મીટરો નખાવ્યા. તો હવે 4 મહિના થઈ ગયા હજુ લાઇટ બિલ આવ્યું નથી. તો એના માટે વારંવાર રજૂઆત કરવામાં આવી PGVCLમાં, પણ કોઈ કઈ જવાબ આપવામાં આવ્યો નહીં. તો 3 દિવસનું હાલ એમણે કીધું છે કે 3 દિવસમાં તમારા લાઇટના બિલ આવી જશે. જો નહીં આવે તો અમે ધરણા ઉપર બેસશું. 6 મહિનાથી 4 મહિનાથી બિલ નથી આવ્યા. તમામ પરિવાર મધ્યમ અથવા ગરીબ પ્રકારના છે. તેઓને 6 મહિનાના 8 મહિનાના 4 મહિનાના સાથે બિલ આવે તો કોઈ પણ સંજોગોમાં ભરી શકે એવું નથી. બે દિવસમાં કે 3 દિવસમાં સંતોષકારક નહીં લાવી આપવામાં આવે તો હું અને અમારી ટીમ આ તમામ વીજ ગ્રાહકોને સાથે લઈ આ કચેરીએ ધરણા દેશું. હારીજમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપમાં અંદરો-અંદર વિખવાદ જોવા મળ્યો. હારીજ નગરપાલિકા ચીફ ઓફિસર અને હારીજ APMC ભાજપ ડિરેક્ટરે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા આપી. અરજીઓ હારીજ નગરપાલિકા ચીફ ઓફિસરે વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર આરતીબેનના જેઠ જીગર મહેતા સામે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી. હારીજના નગરપાલિકાના ચાલી રહેલા પ્રી મોન્સૂન કામના સ્થળે જઈને દાદાગીરી તેમજ ગાળો બોલી નગરપાલિકાનું 19,753નું આર્થિક નુકસાન જીગર મહેતા દ્વારા પહોંચાડવા બાબતે અરજી આપી. આ બિલકુલ 50 રૂપિયાની વસ્તુને 500 થી 1000 રૂપિયાનું બિલ બનાવીને વેચવાનું, એને એકદમ પૂરેપૂરા પૈસા ગબન કરવાનું ષડયંત્ર છે. અને એમાં એ લોકોને લાગતા જે કોઈ બી મજબૂત લોકો હોય એમને ડરાવી ધમકાવી અને આ ભ્રષ્ટાચાર એ જે કરી રહ્યા છે એમાં અમે આડા ના આવીએ એના માટે કરી અને એક ષડયંત્રપૂર્વક આયોજન છે કે ભાઈ આવો ડરી જાય છે. અને કાલે એમને અરજી આપ્યા પછી પણ એમને મને કહેવડાયું કે ભાઈ અમારા 1.5 વર્ષ અમારે જે પાપ કરવું એ અમે કરશું, તમારે અમને નહીં રોકવાનું, તમે અરજી ખેંચી લઈએ. કીધું ભાઈ જે વ્યક્તિ વિરુદ્ધ અમે અરજી આપી છે એમણે જે JCB અને JCB દ્વારા ખોદકામ કરીને 30 જેટલી પાઇપો બિછાવેલી હતી ત્યાં. એ પાઇપો JCBના ડ્રાઈવરને મજૂરોને ધમકાવીને એ પાઇપો પરત કઢાવી નાખી જે બિછાવેલી હતી. નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપમાં વિખવાદ સર્જાયો છે. APMC ચેરમેને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે આર્થિક લાભ અપાવવા માટે દાદાગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદથી સમાચાર નહેરુનગર પાસે ફાયરિંગ 5 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હોવાની જાણકારી છે 5 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની આશંકા નિવૃત્ત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યું હોવાની જાણકારી જમીનના વિવાદમાં ફાયરિંગની આશંકા સેટેલાઇટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અમદાવાદના નહેરુનગર પાસે ફાયરિંગની ઘટના 5 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની આશંકા છે અત્યારે તપાસ ચાલી રહી છે આખરે શું બન્યું હતું કેમ નિવૃત્ત ડીવાયએસપીએ આ ફાયરિંગ કર્યું છે કયા કારણોસર તેને લઈને પણ તપાસ ચાલી રહી છે પ્રાથમિક જાણકારી એ છે કે જમીનના વિવાદને લઈને નિવૃત્ત ડીવાયએસપીનો પિત્તો છટક્યો અને તેમણે ફાયરિંગ કર્યું શું આ ફાયરિંગમાં કોઈ ઘાયલ થયું છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી જમીનના વિવાદને લઈને આ ફાયરિંગની આશંકા છે પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે તપાસ કરવામાં આવી રહી છે કે આખરે શું બન્યું હતું નિવૃત્ત ડીવાયએસપીએ કેમ ફાયરિંગ કર્યું તો શાંત વાતાવરણ અને તેમાં આ ફાયરિંગ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો લોકોમાં ડરનો માહોલ પણ પ્રસર્યો છે અત્યારે પોલીસે તમામ ટીમો ગોઠવી દીધી છે અને તપાસ કરવામાં આવી રહી છે સંવાદદાતા મૌલિક લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈશું મૌલિક શું બન્યું હતું આખરે દીપા જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે નહેરુનગર બસ સ્ટોપ જે છે જીએસઆરટીસીનું તેની બિલકુલ લગોલગ આવેલી એક જમીન જે છે કે જ્યાં થોડા ઘણા સ્ટોલો જે છે તે ઊભા કરવામાં આવ્યા છે અને સ્ટોલના જમીન ધારક જે કહી શકાય તે અશ્વિન ચૌહાણ નિવૃત્ત ડીવાયએસપી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું છે જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે અહીંયા આગળ જે વિવિધ સ્ટોલો બનાવવામાં આવ્યા છે તેમાં સ્ટોલના ઈચ્છુક વ્યક્તિઓ જે છે તે તેમની સાથે વાટાઘાટો કરવા માટે આવ્યા હતા અમુક બાબતે જે ચર્ચા વિચારણા કરવાની હતી તે નહોતી થઈ શકી અને તેમાં ક્યાંક મનોમન ઉશ્કેરાઈ અને અશ્વિન ચૌહાણ નામના નિવૃત્ત ડીવાયએસપી જે છે તેમણે હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ અને અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી રહી છે આપ દ્રશ્યમાં જે જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી અને વિવિધ બાબતે તપાસ કરી રહી છે કે ખરેખર ફાયરિંગ કરવા પાછળનું કારણ શું હોઈ શકે છે એફએસએલની ટીમ જે છે તે પણ હવે ઘટના સ્થળે પહોંચી જે ફાયરિંગ થયું છે તે પાછળનું કારણ અને તમામ દિશામાં તપાસ જે છે તે હાથ ધરી રહ્યું છે મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘણી ઘટનાઓ જે છે તે આવી રહી છે અત્યારે હાલ પોલીસની વાત કરીએ તો પોલીસ આસપાસની જી મૌલિક આભાર તમામ જાણકારી આપવા માટે વલસાડને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે રાજ્યમાં ઇબોલાના શંકાસ્પદ કેસ મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન 5 થી 7 દિવસ પહેલા કોંગોથી વડોદરા આવેલા શખ્સને ક્વોરન્ટાઇન કરાયો છે આ શખ્સ મુંબઈ થઈને વડોદરા આવ્યો હતો મેડિકલ ટીમને જાણ થતાં તેમના બ્લડ સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલ્યા હાલ આ શખ્સને અમદાવાદ સિવિલમાં 11 દિવસ માટે ક્વોરન્ટાઇન કરાયા છે અમોરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલાં બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી આપણી જે ટીમ છે હેલ્થ વિભાગની એને જાણ થતાં એમને તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે આ વ્યક્તિની સાથે બીજા 2 વ્યક્તિ હતા એ હતા પેટ્રિક કાજા અને વેલેન્ટિન જોડલ આ બંને વ્યક્તિને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક ડૉક્ટર સંપર્કમાં હતા ડૉક્ટર સુનિલ મુસાના એ સંપર્કમાં આવ્યા હતા વ્યવસાયિક તો એમને પણ ક્વોરન્ટાઇન આમાં કરવામાં આવ્યા હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી માટે કોઈ ગભરાવાની જરૂર નથી આ કેસ ઇબોલાનો વાયરસનો છે એવું પુષ્ટિ થયું પણ નથી પેટ્રોલ ડીઝલના ભાવ વધતા તેની સીધી અસર તમામ ઉદ્યોગો પર જોવા મળી રહી છે ભરૂચની 7 જીઆઈડીસીને અસર પહોંચી છે જે આર્થિક માર સહન કરી રહી છે ભરૂચ અંકલેશ્વર પાનોલી ઝઘડિયા દહેજ વાલિયા અને સાયખા એમ 7 ઔદ્યોગિક વસાહત હાલ પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ભાવ વધતા રો મટીરીયલનું ટ્રાન્સપોર્ટેશન મોંઘું બન્યું છે અનેક ઉદ્યોગોમાં ડીઝલ આધારિત પ્લાન્ટો ચાલતા હોવાથી આર્થિક ભારણ સહન કરવું પડી રહ્યું છે વળી ક્રૂડ ઓઇલ આધારિત મટીરીયલની પણ અછત સર્જાઈ છે જરૂરી કાચા માલના પુરવઠામાં વિક્ષેપ આવતા ઉત્પાદન પ્રક્રિયા પર અસર પડી છે
પ્રોડક્શન કોસ્ટ બી વધશે અને જો હાલની પરિસ્થિતિ આવી રહીને સતત ક્રૂડમાં અને પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રહેશે તો ઉદ્યોગ જગતમાં કોસ્ટિંગને હિસાબે માર્કેટમાં ટકવું મુશ્કેલ પડશે. ટ્રાન્સપોર્ટેશનમાં પણ હમણાં ડીઝલ પેટ્રોલના પ્રોબ્લેમો આવ્યા છે વ્હીકલ માટે અને સમયસર નથી મળતું, ભાવ પણ વધઘટ થશે એટલે એની અસર આ ભાવનો વધારો લેવામાં ઇન્ડસ્ટ્રીને સામે એક્સપોર્ટ બંધ છે. જરૂરિયાત વર્લ્ડ લેવલની ક્રૂડના ઉપર જ આખી ઇકોનોમી ટકેલી છે એટલે વપરાશ પણ ઘટશે, સામે ભાવ વધારો એટલે અત્યારે અનશન ભાવ રહેશે વધઘટ ગમે એટલે ઇન્ડસ્ટ્રી ઉપર આની માઠી અસર આવશે. ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વિદેશમાં અભ્યાસ માટે જનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. અંદાજિત 20% ઓછા વિદ્યાર્થીઓ આ વર્ષે વિદેશ અભ્યાસ અર્થે જવાનું ટાળશે. દેશભરમાંથી અંદાજિત 4 લાખ વિદ્યાર્થીઓ વિવિધ કોર્સમાં વિદેશ અભ્યાસ અર્થે જાય છે. મેડિકલમાં દેશભરમાંથી 30,000 વિદ્યાર્થીઓ વિદેશમાં જાય છે. રશિયા, યુક્રેન, લેટવિયા સહિતના દેશમાં વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે જતા હોય છે. ડોલરની સામે રૂપિયો નબળો પડતા બજેટ પર અસર પડશે. વિદેશની યુનિવર્સિટીઝ દ્વારા ફી વધારો પણ કરાયો છે તેમજ ફ્લાઇટના ભાવોમાં પણ 50%નો વધારો થયો છે, જેની સીધી અસર પણ વિદેશ જનારા વિદ્યાર્થીઓ પર થઈ શકે છે. 7 થી 8 લાખ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જતા હોય છે, એટલે કે અંડર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન દુનિયાના જુદા જુદા દેશોમાં. હવે એની પાછળના તો ઘણા કારણો છે જ, પણ ગુજરાતની જો વાત કરીએ તો અંદાજિત 85 થી 90,000 વિદ્યાર્થીઓ દર વર્ષે અભ્યાસ માટે જતા હોય છે. ગત વર્ષની સરખામણીમાં આ આંકડો નીચે જવાનો છે, જેમ કે 20 થી 25% વિદ્યાર્થીઓ ઓછા જવાની શક્યતા છે. એની પાછળના મુખ્ય કારણો છે એ વૈશ્વિક જે યુદ્ધની પરિસ્થિતિ, ભારત દેશમાં જેની અસર થઈ છે, જેમ કે પેટ્રોલ ડીઝલનો ભાવ તો વધ્યો છે, પણ સાથે એક પેરેન્ટ્સ હોય કે જેમના બાળકોને મોકલવા છે પણ એના ખીચા પણ સમજો કે બે 100 રૂપિયા ખર્ચાતા તો અત્યારે 150 રૂપિયા ખર્ચાય છે. ભરૂચ જિલ્લામાં આરટીઓ દ્વારા હવે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયા વધુ પારદર્શક બની છે. નવી સિસ્ટમ હેઠળ ઉમેદવારની દરેક હલચલ પર એઆઈ અને સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે. ટેસ્ટ દરમિયાન કોઈપણ પ્રકારની ભૂલ થતાં જ તેનું પરિણામ તરત સ્ક્રીન પર દેખાઈ જાય છે અને ઉમેદવારના મોબાઈલમાં પણ મેસેજ મોકલવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાનું કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એઆઈ બેઝમાં આખી પ્રક્રિયા સેન્સર બેઝની જગ્યાએ કેમેરા બેઝ હશે, એટલે કે એઆઈ બેઝ કેમેરા તમારી આખી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે અને રિઝલ્ટ પણ આપશે. સિસ્ટમ ગણતરીના મિનિટમાં જ તમારું રિઝલ્ટ ડિક્લેર કરી દેશે. આ સિસ્ટમથી લોકોનો સમય બચશે તેમજ કામ ઝડપી થશે. છોટાઉદેપુર એસઓજી પોલીસને મોટી સફળતા મળી. વિસ્તારના કોલિયાથોર ગામમાં એક ખેતરમાંથી વનસ્પતિજન્ય ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો. પોલીસે ખેતરમાંથી કુલ 508 ગાંજાના છોડ કબજે કર્યા હતા, જેનું કુલ વજન અંદાજે 156 કિલો અને કિંમત અંદાજે 78,15,000 જેટલી છે. કાર્યવાહી દરમિયાન એસઓજી ટીમે ખેતર માલિક ઉદલિયા ભુચરા રાઠવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સનો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે. 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો. જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વિરમગામ માલવણ હાઈવે પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને ટ્રક સાથે ચાલકને ઝડપી પાડ્યો. હાઈવે પર મજેઠી ચેકપોસ્ટ પાસેથી ચોખાના ભૂસાની આડમાં સંતાડીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂ, 2,952 વિદેશી દારૂની બોટલો જેની કિંમત 20.25 લાખ થાય છે. બિયરના ટીન પણ મળી આવ્યા છે. 16,704 બિયરના ટીન મળ્યા છે જેની કિંમત 20.88 લાખ થાય છે. ટ્રકની કિંમત 25 લાખ રૂપિયા થાય છે. 2 મોબાઈલ, ચોખાના ભૂસાના કોથળા સહિત કુલ 66.24 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. કચ્છના શિણાય સીમ વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સામે એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસે દરોડા પાડી આશરે 7,36,000ના શંકાસ્પદ બાયોડીઝલ સહિત કુલ 10,86,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. તપાસ દરમિયાન ખુલાસો થયો કે ટેન્કરમાં અંદાજે 9,200 લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો સંગ્રહ કરાયો હતો.
કચ્છના અંજારમાં પોલીસે જુગારધામ પર તવાઈ બોલાવી. બાતમીના આધારે જ્યારે પોલીસ નુગરા ગામની સીમ વિસ્તારમાં આવેલા સાહલ ફાર્મ પર પહોંચી તો અહીં જુગારધામ ધમધમી રહ્યું હતું. 11 શકુનીઓ અહીં જુગાર રમી રહ્યા હતા. જોકે અંજાર પોલીસને જોતા જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ. પોલીસથી બચવા જુગારીઓ આમ તેમ ભાગવા લાગ્યા, પરંતુ પોલીસે 11 જુગારીઓને પકડી પાડ્યા અને સ્થળ પરથી 22 લાખથી વધુની રોકડ સહિત કુલ 77,32,930નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મુંબઈ અને ગુજરાતમાંથી બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો. ગુજરાત અને મુંબઈના કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો. મુંબઈના શાતિર બાઇક ચોર ઇલિયાસ મંસૂરીને દબોચી લેવાયો. 9 મોટરસાયકલ અને સ્પેર પાર્ટ સહિત કુલ 3.7 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો. મોટરસાયકલ ચોરી, ગેરેજમાં પાર્ટ્સ છૂટા કરી એન્જિન ચેસિસ નંબર ભૂસી નાખતો હતો આરોપી. ગુજરાત અને મુંબઈના કુલ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો. સુરતના આઝાદ ચોક વિસ્તારમાંથી ઘરમાં બેઠા નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે એન્ટી ડિપ્રેશન અને નશા માટે ઉપયોગમાં લેવાતી ગોળીઓ વેચતા એક શખ્સને રંગે હાથ ઝડપી પાડી તેની પાસેથી દવાનો જથ્થો જપ્ત કર્યો. પોલીસને બાતમી મળી હતી કે મકાનમાં પ્રિસ્ક્રિપ્શન વગર એવી દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેનો ઉપયોગ તબીબી સારવાર ઉપરાંત નશા માટે પણ થતો હતો. સુરત શહેરમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકોને ફસાવતી સાયબર ગેંગ સામે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. શેર માર્કેટમાં ભારે નફો અપાવવાના વચનો આપી એક વ્યક્તિ પાસેથી ₹14.60 લાખની ઠગાઈ કરનાર ગેંગ સાથે સંકળાયેલા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટ દેશના અલગ અલગ રાજ્યોમાં થયેલી કુલ 7 ફરિયાદો સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું અને અંદાજે 4.68 કરોડથી વધુની છેતરપિંડીની વિગતો સામે આવી. ફરિયાદીના જણાવ્યા અનુસાર ફરિયાદી વ્યક્તિને પ્રથમ વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગ સંબંધિત આકર્ષક ટિપ્સ આપવામાં આવી. અગર તમે ફોરેક્સ ટ્રેડિંગમાં અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે વધારો નફો મળશે એમ કહીને ટેલિગ્રામ ગ્રુપ ઉપર લોકોને કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને કોન્ટેક્ટ કરીને એમની પાસેથી પૈસાનું રોકાણ પણ કરાવવામાં આવતું હતું. વિક્રમ શેટ્ટી કરીને આરોપી છે એમના અકાઉન્ટમાં ગયો હતો. વિક્રમ શેટ્ટી એવું માણસ છે જે એક વિઘ્નકર્તા ફોર્મ્સ કરીને એક કરંટ એકાઉન્ટ આ પેઢીના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અલગ અલગ જુદા જુદા બેંક એકાઉન્ટમાં અને એક હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો મ્યુલ એકાઉન્ટ આપવાવાળો જેવો માણસ છે. તો એમને પુણે ખાતેથી આપણી ટીમ ધરપકડ કરી છે.